પ્રતિક, જણાવો કે આખરે વાલીઓનો વિજય થયો છે। સુપ્રીમ કોર્ટે શાળાને શું કહ્યું છે કે આ પ્રકારના જે નિયમો છે તે હવે શાળાએ માનવા જ પડશે? વિધિ ચોક્કસથી માત્ર અમદાવાદ નહીં પરંતુ રાજ્યભરની અનેક એવી સ્કૂલો હતી, ખાનગી શાળાઓ હતી કે જે એફઆરસીના નિયમને ઘોડીને પી ગઈ હતી અને આવી જે શાળાઓ હતી તે એફઆરસી પ્રમાણે ફી નહોતી ઉઘરાવતી અને એફઆરસીથી વધુ ફી ઉઘરાવવા માટે વાલીઓને હેરાન કરતી હતી, તેમજ વિદ્યાર્થીઓને પણ એડમિશન રદ કરતા હતા। ત્યારે આવી જે શાળાઓ છે તેમને એક સુપ્રીમ કોર્ટની એક લપડાક પડી છે અને સુપ્રીમ કોર્ટે એક ઝટકો આપ્યો છે અને જે વાલીઓ છે તેમની એક જીત થઈ છે, કારણ કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એફઆરસી પ્રમાણે જ ફી લેવી અને જો આવી રીતે એફઆરસીથી વધુ કોઈ પણ શાળા ફી લેશે તો તેવી શાળા સામે કાર્યવાહી થશે। અને આપણી સાથે કેટલાક ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓ જોડાયા છે, તેમણે આ લડત ચલાવી હતી અને તેમનો વિજય થયો છે। તમને પૂછવા માંગીશ કે વિજય થયો છે, આપને કેવું લાગે છે? અત્યારે બધા વાલીઓમાં અને બાળકોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે અને બાળકો તો ખૂબ જ ખુશ થઈ ગયા છે કે હવે નેક્સ્ટ વીકથી મોસ્ટલી શાળા એમની જે અભ્યાસ છે ચાલુ થઈ જશે। બિલકુલ, તમને પૂછવા માંગીશ કે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે તમારી શાળા છે કોઈ વેપાર નથી, કેવી રીતે જોવો છો તમે આ મુદ્દાને? હા, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સાબિત કરી દીધું છે કે લક્ષ્મીજી વિરુદ્ધ સરસ્વતીજીનો વિજય છે। માત્ર લક્ષ્મી માટે જ આ લોકો વહી કરતા હતા અને એફઆરસીની કમિટી નક્કી કરે એને કાયદાને માનતા નહોતા, એટલે એ લોકોને એક માર્ગદર્શન આપ્યું છે કે ભાઈ તમે આ કરો। અને હું આ તબક્કે દરેક આમાં પાર્ટિસિપેટ કરનાર પ્રત્યક્ષ અપ્રત્યક્ષ દરેક વ્યક્તિનો, મીડિયાનો, શિક્ષણ તંત્રનો દરેકનો આભારી છું કે એ લોકોએ આ વસ્તુને હાઇલાઇટ કરી અને આ ન્યાય મળ્યો છે। આ ન્યાય એ સમગ્ર ગુજરાતના શિક્ષણનો ન્યાય છે। આ એક અહંકારી માણસોને એક એના મેસેજ છે કે ભવિષ્યમાં આ વસ્તુઓ ચલાવી લેવામાં નહીં આવે, માટે આ એક સ્પષ્ટ સંદેશ છે। અને આજે અમારા પરિવારના બધા જ બાળકો અને વાલીઓ બધા એક સારો ન્યાય મળ્યો એની ખુશી ઉજવી રહ્યા છે। બિલકુલ, માત્ર એક નહીં પરંતુ ગુજરાતની તમામ શાળાઓનો વિજય છે। તમને હું પૂછવા માંગીશ કે શાળા દ્વારા કેવી રીતે વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવતા હતા અને હવે જે રીતે જીત થઈ છે તો શાળાના સંચાલકો માટે શું કહેવું છે તમારે? हाँ, उन्होंने हमारे बच्चों को हैरेस किया और बड़े जो बच्चे हैं उनको बहुत इंसल्टेड फील हुआ क्योंकि क्लास से उनको उठा के सेपरेट क्लास में बिठाया। तो मैं ये क्रेडिट मैं अपने सभी बच्चों को देती हूँ जिन्होंने हमारे साथ बहुत कोऑपरेट किया। उसको बार बार वो रोए भी, फिर उनको अपनी ताकत बनाया और हम लड़े और ये हमें लड़ाई खत्म करके ही दम लेना था और आज हम फाइनली जीत गए। ખાસ કરીને ગ્લોબલ સ્કૂલના જે રીતે સંચાલકો એફઆરસી કરતા વધારે ફી લેતા હતા અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટે આજે જે ચુકાદો આપ્યો છે તે માત્ર એક નહીં પણ ગુજરાતની તમામ શાળાઓ માટે છે ખાનગી। શું કહેશો, એક શાળાના લીધે તમામ શાળાના સંચાલકોને હવે ફટકો પડ્યો છે, કેવું લાગે છે? હું એ જ કહીશ કે હવે બીજી સ્કૂલના લોકોને શીખ મળશે કે આ જીઆઈએસના પેરેન્ટ્સે બધાએ જે 40 પેરેન્ટ્સ હતા એમણે ભેગા થઈને આ લડત લડી છે, તો હવે બીજી સ્કૂલને પણ પ્રેરણા મળશે આમાંથી કે અમે પણ લડત લડીએ। ઘરે બેસી રહેવામાં કોઈ મજા નથી, અન્યાય સામે લડવું જ જોઈએ। બિલકુલ, ખાસ કરીને વાલીઓ દ્વારા અને વિદ્યાર્થીઓ પણ સહયોગ આપ્યો હતો અને શાળાના સંચાલકો મનમાની કરતા હતા। હવે જીત થઈ છે, કેવું લાગે છે? આજે મને ખુદ આનંદ થાય છે। આજે છેલ્લા 2 અઠવાડિયાથી બાળકો ઘરે હતા, આજે અમને ન્યાય મળ્યો છે। એ એડવોકેટ ભાવિન વ્યાસ અને ગુજરાત સરકાર શિક્ષણ મંત્રી તરફનો ખૂબ આભાર માનું છું કે જેમને અમને મદદ અને સહાયતા કરી આ બાબતે। બિલકુલ, ચોક્કસથી 15 દિવસથી આ શાળાના જે વિદ્યાર્થીઓ છે તેમને ઘરે મોકલી દીધા હતા, કારણ કે તેમના વાલીઓ દ્વારા એફઆરસીના નિયમ મુજબની ફી ભરવામાં આવી હતી અને સંચાલકો છે તેમને દબાણ કરતા હતા કે શાળા દ્વારા જે નક્કી કરવામાં આવી છે તે ફી ભરો, પરંતુ વાલીઓ દ્વારા તેમની ટક્કર આપવામાં આવીને આ જે નિર્ણય હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો અને આખરે વાલીઓનો વિજય થયો છે। ત્યારે હવે શાળા સંચાલકોને એક સુપ્રીમ કોર્ટ તરફથી ફટકો પડ્યો છે। હવે ગુજરાતના રાજ્યમાં તમામ જે ખાનગી શાળાઓ છે તે એફઆરસીના નિયમ મુજબ જ ફી વસૂલવાની રહેશે। જો કોઈ શાળા આવું કરશે તો તેની સામે રાજ્ય સરકાર પણ પગલાં લઈ શકશે। બિલકુલ પ્રતિક, આભાર તમામ જાણકારી બદલ। તમામ વાલીઓ જણાવી રહ્યા છે કે આખરે તેઓની હવે જીત થઈ છે અને સુપ્રીમ કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો છે અને તમામ જે શાળાઓ મનફાવે તેમ ફીની વસૂલી કરી રહી હતી તેને સીધો સવાલ સુપ્રીમે કર્યો છે કે તેઓ શૈક્ષણિક સંસ્થા છે, કોઈ વેપારી